સ્વામીને કોટી કોટી વંદના, શ્વાસે શ્વાસે વંદના. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, તો પહેલાં પહેલું આપણે ગુરુ પૂર્ણિમા જ્યારે આપણે સેલિબ્રેટ કરવા આવ્યા છે, ભેગા થયા છે, તો ગુરુ શિષ્યના સંબંધ કેવા હોવા જોઈએ એ આપણે સમજવું જોઈએ. તો ગુરુ શિષ્યના સંબંધ એવા હોવા જોઈએ કે એના અંદર હરીફાઈ ના હોવી જોઈએ, એના અંદર જેલસી ના હોવી જોઈએ, એના અંદર કેવળ આત્મીયતા હોવી જોઈએ, સુહૃદભાવ હોવો જોઈએ, સરળતા હોવી જોઈએ, પ્રેમ હોવો જોઈએ. જે બધું આપણે જોઈએ. બીજું આપણે શું જોવું કે ગુરુ શિષ્યના જીવનની અંદરથી આપણે શું જોવાનું છે. તો ગુરુની અંદર જે કંઈ સામર્થ્ય હોય, જે કંઈ દિવ્ય કલ્યાણકારી ગુણો હોય, એ જ્યારે સાચા શિષ્ય અને ગુરુના સંબંધો થાય ત્યારે ગુરુના જે દિવ્ય કલ્યાણકારી ગુણો છે એમાંથી બધા જ ગુણો શિષ્યની અંદર ધીરે ધીરે આવી જાય. તો આપણે કહી શકીએ કે સાચા ગુરુ શિષ્યના સંબંધો છે. એ રીતે ગુરુની અંદર અનંત શક્તિ હોય, અનંત સામર્થ્ય, અનંત ઐશ્વર્ય હોય, અને શિષ્યએ તે વખતે જોવું જોઈએ કે એમના ગુરુ આગળ કેવું જીવન જીવ્યા છે. તો આપણે આખી હાયરિટી જોઈએ તો ગુણાતીતાનંદ સ્વામી અને ભગતજી મહારાજ. તો ગુણાતીતાનંદ સ્વામી મહારાજ આગળ કેવું જીવ્યા, એ જ રીતે મહારાજ આગળ આનંદ ઐશ્વર્ય શક્તિ સામર્થ્ય બધું હતું, પણ ઝીરો થઈ જતા હતા, અને મહારાજની કોઈ પણ આજ્ઞા આવે એ ટૂંક ટૂંક વર્તી લેતા હતા. એવી રીતે આપણે ભગતજી મહારાજનું જીવન જોઈએ તો ગુણાતીતાનંદ સ્વામીના એ શિષ્ય હતા, અને એ પણ ઝીરો થઈને વર્તે, એમનામાં પણ અનંત શક્તિ સામર્થ્ય ઐશ્વર્ય હતું. એ જ રીતે આપણે જોઈએ શાસ્ત્રીજી મહારાજ. તો શાસ્ત્રીજી મહારાજનું પણ જીવન એવું હતું કે ભગતજી મહારાજ આગળ ઝીરો થઈને વર્ત્યા. એ પ્રભુનું સ્વરૂપ હતા, આનંદ ઐશ્વર્ય શક્તિ હતું, પણ છતાંય જ્યારે કંઈ પણ આવે તો ભગતજી મહારાજ આગળ ઝીરો થઈને વર્ત્યા. એવી રીતે આપણે યોગીજી મહારાજનું જોઈએ તો યોગીજી મહારાજ પણ ઝીરો થઈને શાસ્ત્રીજી મહારાજ આગળ વર્ત્યા. એ રીતે કાકાજી મહારાજનું જીવન જોઈએ તો કાકાજી મહારાજ પણ યોગીજી મહારાજ આગળ ઝીરો થઈને વર્ત્યા. અને એ રીતે આપણે આત્મીય સ્વરૂપ દિનકર સ્વામી મહારાજનું જીવન જોઈએ તો અનંત શક્તિ સામર્થ્ય બધું છુપા હતા, છતાંય પણ કાકાજીની કોઈ પણ આજ્ઞા આવી તો એ ઝીરો થઈ ગયા અને કાકાજી આગળ એવું જીવન જીવી બતાવ્યું. તો આપણે પણ આટલા વખતથી સત્સંગની અંદર છીએ તો આપણે શું શીખવાનું છે કે આપણા ગુરુની આગળ આપણામાં ગમે એટલું જ્ઞાન હોય, બુદ્ધિ હોય, શક્તિ હોય, પણ એ બધું મૂકી દેવાનું હોય, અને ગુરુની આગળ ઝીરો થઈને આપણે જીવનની અંદર વર્તીએ તો આપણે સાચા શિષ્ય છે એમ આપણે કહી શકીએ. પણ જ્યાં સુધી આપણે એ રીતે ના વર્તીએ તો આપણે ના કહી શકીએ. બીજું કે એમના જે દિવ્ય કલ્યાણકારી ગુણો છે, તો આપણા ગુરુને શું ગમે છે, તો સુહૃદભાવ ગમે છે, એમને આત્મીયતા ગમે છે, એમને સરળતા ગમે છે, એમને સાધુતા ગમે છે, એમને નિસ્વાર્થ સેવા ગમે છે, એમને મહાત્માયુક્ત સેવા ગમે છે. તો આ બધા એમના દિવ્ય કલ્યાણકારી ગુણો છે. આપણે એટલા બધા ગુણો એકી સાથે ના લઈ શકીએ, પણ આપણને જે સરળ પડે, જે સહેલો પડે, એક ગુણ પણ જો આપણા જીવનના વર્તનની અંદર આપણે લાવીએ અને આપણે ના બોલીએ પણ વર્તન આપણું બોલે, ત્યારે આપણે કહી શકીએ કે આપણે આત્મીય સ્વરૂપ દિનકર સ્વામી મહારાજના આપણે શિષ્ય છીએ. તો આપણે વિશેષમાં જોઈએ તો એમની નિસ્વાર્થ સેવા, કે ગમે ત્યારે ગમે તેનો ફોન ઓળખતા હોય કે ના ઓળખતા હોય, એ ધાર્મિક હોય કે ના હોય, નાસ્તિક હોય, ગમે તેવો હોય, પણ એને પહેલું શું શીખવે, જય સ્વામિનારાયણ કહીને જપ યજ્ઞ કરે. તો એમને ગમતું શું છે કે તો જપ યજ્ઞ, બીજું મહાત્માયુક્ત સેવા. તો કોઈને પણ આપણે સેવા મન કર્મ વચન આપણાથી જે થાય એટલી સેવા કરવાની, એવું નહીં કે આપણે આટલું જ આપી દેવાનું. આપણી જે શક્તિ હોય એ પ્રમાણે. તો આપણા જીવનની અંદર એનું દર્શન થતું હોય તો આપણે કહી શકીએ કે આપણે એમના શિષ્ય છીએ. એ જ રીતે કથા વાર્તા એમને ગમે, તો આપણે કથા વાર્તાને પણ જો થોડુંક આપણા જીવનના વર્તનમાં લાવીએ તો પણ આપણે કહી શકીએ કે આપણે દિનકરભાઈના શિષ્ય છીએ. તો એ જ રીતે એમના સુહૃદભાવ. તો સુહૃદભાવ શું છે કે જેનું હૃદય સુંદર છે ને એવી સુંદરતા સર્વમાં જોઈએ છે. પ્રત્યક્ષ પ્રભુ દિવ્ય છે અને એના સંબંધવાળા સૌ દિવ્ય છે. એ રીતે આપણે જ્યારે આપણા જીવનની અંદર જીવી શકીએ તો આપણે કહી શકીએ કે એક જ કુટુંબના સભ્ય છીએ, એક જ ભાવનાવાળા છીએ, એક જ મા બાપના દીકરા છીએ, એમ આપણે કહી શકીએ. તો આપણે ખાલી વાતો કરીએ કે કથા વાર્તા સાંભળીએ કે બોલીએ એનાથી આપણે શિષ્ય ના થઈ જઈએ. આપણે શિષ્ય થવું હોય તો આપણા જીવનના વર્તનમાં 10%, 15%, 20% પણ આપણું વર્તન થવું જ જોઈએ. અને આપણે ના બોલીએ પણ જ્યારે બીજા જુએ અને એમ કહી શકે કે ભાઈ આ દિનકરભાઈના શિષ્ય છે અથવા એમના સંબંધો આવા છે ગુરુ શિષ્યના, તો એ વર્તન આપણા જીવનની અંદર દર્શન થાય. તો આજે આપણે ગુરુ પુણ્યમાં આ જ શીખવાનું છે અને આ જ માગવાનું છે ગુરુની પાસે કે તમે જેમ કાકાજી આગળ ઝીરો થઈને વર્ત્યા એ રીતે અમારે પણ તમારી આગળ ઝીરો થઈને વર્તવું છે. તમારા જે દિવ્ય કલ્યાણકારી ગુણો છે એ અમારા જીવનના વર્તનમાં અમે લાવીએ અને તમે જે
વધારે પસંદ છે. કથા વાર્તા, જપ યજ્ઞ, સૃહદભાવ, આત્મીયતા, સરળતા, સાધુતા, તો એમાંથી પણ અમને જે ગમે તે લાવીએ. બીજું કે આપણે ગુરુને ભગવાન કહીએ કે ના કહીએ, પણ જ્યારે આપણે બે હાથ જોડીને સાચા હૃદયથી અને ભક્તિભાવથી પ્રાર્થના મૂકીએ તો આપણી એ પ્રાર્થના ગુરુ સાંભળે છે અને માધ્યમ બને છે અને પ્રભુને પહોંચાડે છે. અને એવો અમારો અનુભવ છે. અને અમે કેટલાય વખતે પ્રસંગમાં જ્યારે પ્રાર્થના મૂકી હોય તો અમારી પ્રાર્થના એ સાંભળે છે અને પહોંચાડે છે અને અમારા જીવનની અંદર સારું થાય છે. તો આજે ગુરુ પુણ્યના દિવસે એ જ માગીએ કે જેવું આપણા ગુરુનું જીવન છે એમાંથી આપણે કંઈક લઈએ અને આપણા જીવનના વર્તનમાં લાવીએ, અને તો જ આપણે સાચી ગુરુ પૂર્ણિમા ઉજવી કહી શકીએ. તો આજના દિવસે વધારે કથા વાર્તા ના કરતા એમના જે દિવ્ય કલ્યાણકારી ગુણો છે, એમનું જે જીવન છે એ આપણી નજર સમક્ષ રાખીએ અને આપણે એમની આગળ જીરો થઈને વર્તીએ, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ